ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. સ્કૂલમાં પહેલો દિવસ. ગટ્ટુ ચિંકીની નવા સેશનની તૈયારી પૂરી થઈ ગઈ હતી અને હવે તે બંને સ્કૂલે જવા એકદમ તૈયાર હતા. ગટ્ટુ ચિંકી સ્કૂલના એક દિવસ પહેલા જ મમ્મીને બતાવી દે છે કે તેમને ટિફિનમાં શું જોઈએ. મમ્મી, અમે બધા મિત્રોએ એકબીજા સાથે વાત કરી અને અમે ડિસાઈડ કર્યું છે કે સ્કૂલના પહેલા દિવસે અમે બધા કોઈ સ્પેશિયલ આઇટમ લઈ જઈશું. હા મમ્મી, તો તમે તમારા સ્પેશિયલ ફ્રાઈડ રાઈસ ટિફિનમાં બનાવી આપો ને પ્લીઝ. સારું, ઠીક છે બાળકો, હું બનાવી દઈશ. પણ તમે લોકોએ તમારી બેગ્સમાં બુક્સ અને કોપીઝ મૂકી દીધી છે ને? હા મમ્મી, તે તો ક્યારની મૂકી દીધી. અમે સ્કૂલે જવા માટે ખૂબ જ એક્સાઇટેડ છીએ. બીજા દિવસે સવારે ગટ્ટુ ચિંકી સમયસર તૈયાર થઈ જાય છે અને મમ્મી તેમનું ટિફિન પેક કરી દે છે. ગટ્ટુ ચિંકી, જલ્દી નાસ્તો કરી લો, પછી પપ્પા તમને સ્કૂલે ડ્રોપ કરી દેશે, ઓકે? ઓકે મમ્મી. જ્યારે પપ્પા બંને જણાને સ્કૂલે ડ્રોપ કરી દે છે ત્યારે તે બંને પોતાના નવા ક્લાસમાં જાય છે અને જુએ છે કે ક્લાસમાં ઘણા બધા નવા સ્ટુડન્ટ્સ પણ હતા. ચિંકી, પેલા જો હરી, બંટી અને ગુડ્ડી ત્યાં બેઠા છે. ચાલ જલ્દી આપણે જઈને તેમની પાસે બેસી જઈએ. હા ગટ્ટુ, ચાલ. ગટ્ટુ બંટીની પાસે અને ચિંકી ગુડ્ડીની પાસે બેસે છે અને ગટ્ટુ ચિંકી જુએ છે કે હરીની સાથે એક નવો સ્ટુડન્ટ બેઠો હતો. હરી, શું આ નવો સ્ટુડન્ટ છે? તારું નામ શું છે? મારું નામ રિંકુ છે. હેલો રિંકુ, અમે બધા અહીંયા ઓલ્ડ સ્ટુડન્ટ્સ છીએ. અમે તને હેલ્પ કરીશું. થેન્ક યુ. તો હવે આપણે મિત્રો છીએ ને? હા, ફ્રેન્ડ્સ. અરે ચિંકી, આ તારો નવો હેરકટ તારી ઉપર બહુ જ સરસ લાગે છે. હા ચિંકી, ખરેખર આ બહુ સરસ લાગી રહ્યો છે. થેન્ક યુ હરી અને ગુડ્ડી. ત્યાં જ ક્લાસમાં ગટ્ટુ ચિંકીની નવી ક્લાસ ટીચર આવે છે. બધા બાળકો ઊભા થઈને મેડમને ગ્રીટ કરે છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારા લોકોની નવી ક્લાસ ટીચર છું. મારું નામ નીલમ છે, ઓકે? ચાલો હવે તમે બધા બેસી જાઓ. બધા બાળકો પોતપોતાની જગ્યાએ બેસી જાય છે. તો બાળકો, આજે તમારા નવા ધોરણનો પહેલો દિવસ છે. તો સૌથી પહેલા આપણે તમારું ઇન્ટ્રોડક્શન લઈશું, ઓકે? ઓકે મેમ. મેમ એક એક કરીને બધાને તેમના નામ પૂછે છે અને તેઓ મોટા થઈને શું બનવા માંગે છે તે પણ પૂછે છે. સારું બાળકો, હવે મેં તમારા નામ તો જાણી લીધા છે, પણ હવે મને એ જાણવું છે કે તમે બધા શું બનવા માંગો છો. મેમ, હું મોટો થઈને પાયલોટ બનીશ. વેરી ગુડ ગટ્ટુ. અને ચિંકી, તારે શું બનવું છે? મેમ, મારે તો ડોક્ટર બનવું છે. અને મારે એક્ટર બનવું છે. મેમ, હું તો મોટી થઈને ટીચર બનીશ. વેરી ગુડ બાળકો. જો તમે સારી રીતે ભણો અને ખૂબ મહેનત કરો તો તમે જે ઈચ્છો તે જરૂર બની શકો. સમજ્યા? થેન્ક યુ મેમ. તો બાળકો, હવે હું તમને તમારા નવા રોલ નંબર્સ કહું છું, ઓકે? ધ્યાનથી સાંભળજો. મેમ બધાને તેમના રોલ નંબર કહે છે. ત્યાર પછી મેમ ક્લાસમાં મોનિટર પસંદ કરે છે. બાળકો, હું દર મહિને નવા મોનિટર બનાવીશ. તો આ મહિનાની મોનિટર ચિંકી તું છે, ઓકે? થેન્ક યુ મેમ. ચિંકી આ સાંભળી ખૂબ જ ખુશ થાય છે કે તેને પહેલા દિવસે જ મોનિટર બનાવવામાં આવી. પછી મેમ બાળકોને ભણાવવા લાગે છે અને થોડી વારમાં લંચ થાય છે. બધા બાળકો પોતપોતાનો લંચ કરે છે. આજે તો બધાના ટિફિનમાં કંઈક ને કંઈક સ્પેશિયલ છે. હા ગટ્ટુ, હું મમ્મી પાસે બટાકાના સ્પેશિયલ પરોઠા બનાવીને લાવ્યો છું. અરે રિંકુ, તું પણ તારું ટિફિન શેર કરી શકે છે. હા રિંકુ, આ લે, તો મારું ટિફિન પણ ખાને. મારી મમ્મીએ મસ્ત મજાનું સેન્ડવિચ બનાવ્યું છે. બધા બાળકો એક સાથે લંચ કરતા હતા. ત્યાં જ ગટ્ટુ કહે છે, અરે મિત્રો, આજે આપણે ફરીથી અંકલ પાસે આઈસ્ક્રીમ ખાવા જઈશું, જ્યાં આપણે ગયા વર્ષે ખાતા હતા. આ તો બહુ સરસ આઈડિયા છે ગટ્ટુ. રિંકુ તો અમારી સાથે જ આવજે. હા, તે અંકલની આઈસ્ક્રીમ બહુ મસ્ત હોય છે. સારું બંટી, આપણે બધા જઈશું. લંચ પતે છે અને બધા બાળકો ભણવા લાગે છે. સ્કૂલ છૂટતા પહેલા નીલમ મેડમ ફરીથી ક્લાસમાં આવે છે અને બધા બાળકોને કહે છે,
ચાલો બાળકો, બધા પોતાની ડાયરી કાઢો અને તેમાં આ હોમવર્ક લખી લો, જે હું તમને હમણાં બોર્ડ પર લખાવું છું. ઓકે? અને હા, બધા પોતાની નવી કોપીઝમાં સારી રીતે કામ કરજો અને ઇન્ડેક્સ પણ બનાવી લેજો. ઓકે? ઓકે મેમ. બધા બાળકો ડાયરીમાં હોમવર્ક લખે છે અને શાળા છૂટે છે. ઘણા દિવસો પછી પોતાના મિત્રોને મળીને ગટ્ટુ અને ચિંકીને મજા આવે છે અને નવા મિત્રો બનાવીને પણ. છૂટ્યા પછી બધા અંકલની આઈસ્ક્રીમ ખાવા જાય છે અને આમ સ્કૂલનો પ્રથમ દિવસ પતે છે.